ગુજરાત એગ્રો બામણવા હિતેશ પટેલ। આજે હું જહાજ ગામના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યો છું। એ પ્રગતિશીલ ખેડૂતની જે મુલાકાતે મને જાણવા મળેલું હતું કે ભાઈ એમને પાટલા સિસ્ટમથી કલકત્તી તમાકુ રોપી હતી અને તમાકુનું પરફોર્મન્સ સારું હતું। ટ્રીટમેન્ટ બધી ન્યૂ ગુજરાત એગ્રો સેન્ટરમાંથી થયેલી હતી। તો આપણે જે ખેડૂત અત્યારે આપણી જોડે ઊભા છે એમનો પરિચય લઈએ। શું નામ કાકા તમારું? મોટેથી બોલો। પટેલ અશોકભાઈ આશાભાઈ જાજ। હા, આ તમાકુની રોપણીની તારીખ કઈ છે તમારી? તારીખ રમેશભાઈ 28/11/2025। અને આ જે તમે જે તમાકુની જે ખેતી કરી છે એની અંદર કેટલા છોડવા ગાલ્યા છે? 12,000। એને જમીન કેટલી છે? 1.25 વીઘાની અંદર 12,500 છોડવાનું એમને વાવેતર કરેલું છે। અને એ કઈ સિસ્ટમથી તમે કર્યું છે? અને પાટલા સિસ્ટમ પાડી અને એમને 11.5 કે 12,000 છોડવાનું એમને અત્યારે એમને રોપણી કરેલી છે। અને પ્લસ પોઈન્ટ એમનો એ છે કે 11.5-12,000 છોડવાને આપણે વ્યવહારિક રીતે આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ એની અંદર મજા ના આવે, એની ઝાડપણ ના આવે। અને મને એવું લાગ્યું કે ભાઈ તમાકુની ખેતીની અંદર છોડની સંખ્યા વધારવાથી કોઈ નુકસાન થતું નથી અને એકે એક છોડની સાઇઝ પરફેક્ટ છે અને એની ઝાડપણ એની અંદર જે પાનની જે સંખ્યા હોવી જોઈએ એ પૂરેપૂરી છે। અને આજની તારીખની અંદર એની થિકનેસ, એની જાડાઈ અને એમને અત્યારે કાપણી એમની ચાલુ કરી દીધેલી છે। અને એમની જે ટ્રીટમેન્ટ હતી એ બધા જ અમે માઇક્રોન્યુટ્રન્સથી મળીને પોટાશ, કેલ્શિયમ નાઇટ્રેટ એ બધાનો અમે એમને ઉપયોગ કરાવડાયેલો છે। આજની તારીખની અંદર આ 11.5-12,000 છોડવાની અંદર 1.25 વીઘા જેવી જમીન થાય છે। એની અંદર અંદાજિત 80 થી 85 મણ ભૂકાની અપેક્ષા મને પોતાને દેખાય છે। તમને શું લાગે કાકા, તમારું વજન કેટલું નીકળશે? 80 થી 85 મણની આસપાસ ભૂકો નીકળવાના ચાન્સીસ છે। તો આ બધા કિસાનોએ આપણે જે અત્યારે જે આપણી કને જે શોર્ટ જમીનો છે તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ। અને જે રીતે ન્યુટ્રિયન્ટ્સ બેલેન્સ એમને કર્યું, જે પ્રમાણે એમને ખોરાક આપ્યો એ પ્રમાણે ખોરાકની જો આપણે વપરાશ કરીએ તો છોડનું બેલેન્સ બની અને આપણને ઉત્પાદન ઉપર ડાયવર્ટ થાય છે। તમારે કશું કહેવું છે તમારો? એ વાત બરાબર છે, પણ તમને આ જે તમે આ પદ્ધતિથી કર્યું છે એમાં તમને આનંદ એવું લાગ્યું કે ભાઈ હું સક્સેસ જઈશ અને તમે બીજા ખેડૂતોને ભલામણ કરો છો? અને મોબાઈલ નંબર ખબર તમારો? બોલો, મોટેથી બોલો। ખેડૂતનો મોબાઈલ નંબર નોંધી લો ભાઈ। 1 મિનિટ ચાલુ રાખજો। 180 ની લંબાઈ, 180 ની લંબાઈની અંદર 84 84 87 87 8 8 293। બરાબર। તો નમસ્કાર। ખેડૂત ભાઈ ને ઘણી વખત એમને મને કહ્યું હતું, ભાઈ આગ્રહ કર્યો હતો કે આવજો મારા ખેતરમાં જોવા માટે, અને હું અત્યારે આવ્યો છું અને એમને ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આભાર। થેન્ક યુ।